કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ મહારિવિઝનમાં આપણે નામાના મૂળ તત્વમાં આ લેક્ચરમાં આપણે સેક્શન ડી જેનો ભાગ 1 જોવાના છે. અને આપણું છે ઉત્તરાયણ પછી કાયપો છે એનું પિક્ચર પૂરું થાય પછી જે પરીક્ષા આવતી છે પ્રી બોર્ડ તમે જેને કહેવાના છે તે એની આપણે તૈયારી અને 17મી માર્ચ માટે આપણે સંપૂર્ણ તૈયારીનું મહારિવિઝન કરતા છે. મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ કે તમે જે પેપર આપવા જાઓ પ્રશ્ન તમને નંબર 37 પર દેખાય એટલે તમે પ્રશ્ન જોતા છે તમારો જવાબ સ્કેન થઈ જશે એ પ્રકારે આપણે મહારિવિઝન કરતા છે. યાદ છે ને? રકમ કેવી રીતના વાંચવી, વાંચ્યા પછી કયા કયા પ્રકારનો વિચાર લાવો અને કેમ લાવવો એની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવે છે. તમારે અંત સુધી લેક્ચર જોવાનું અને અંતની 5 મિનિટ જોવાનું તો બિલકુલ ન ભૂલવું. 5 મિનિટ છેલ્લી જોઈ લે કે આપણે અત્યાર સુધી શું ભણ્યા, ટૂંકસાર જેને કહેવામાં આવે. તો આપણે સેક્શન ડી ની શરૂઆત કરીએ. તો સેક્શન ડી તમને ખ્યાલ છે ને 12 ગુણનો છે. ન ખબર જાણી લેજો. પ્રત્યેકના 4 ગુણ છે. તમને 5 પ્રશ્ન આપવાના, એમાં તમારે કોઈ પણ 3 કરવાના. કયા કયા ચેપ્ટર આવે? તો ભાગ 1 માં ચેપ્ટર નંબર 3 પાઘડીના મૂલ્યાંકનમાં તમને 2 દાખલા પૂછે એમ કે એક તો આવવાનો જ છે, બીજાની ગેરંટી હું નહીં આપું. અને આવે તમારા લોકો નસીબ. 2022, 24, 25 દાખલા પૂછ્યા છે તો 26 માં પણ આવશે જ, કઈ નક્કી નહીં કહેવાય. બરાબર છે? આવે તમારા લોકો નસીબ, ન આવે તો મહા નસીબ. તમને જણાવેલું છે ને? હા, એ નસીબ તો કહેવાય ને. 37 બે દાખલા પાઘડીના. ભાગ 2 માં નાણાકીય પત્રક માટે તુલનાત્મક અથવા સમાનાપના પત્રક. નંબર જો 39, 40 નંબર પર ગુણોત્તર. બહુ બધા સૂત્ર છે એમાં તો, છે ને માયાજાળ જેવું. ત્યાર પછી નંબર 41 રોકડ પ્રવાહ પત્રક. યાદ રહેશે? તો તમારે 5 માંથી કોઈ પણ 3 કરવાના. ઘણા બધા વિદ્યાર્થીઓને મોસ્ટ આજ પાઘડી સૌથી પસંદ આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ જ કે અમારા માટે તો આજ બહુ મહત્વનું છે. રોકડ પ્રવાહ ગુણોત્તર એટલો પ્રેમ ધિક્કારપૂર્વક રાખે કે વાત નહીં પૂછવાનું. તુલનાત્મક બહુ ગમે એમ કે. એકવાર રોકડ પ્રવાહ દાખલા જો ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક આપી, એકવાર જોઈ લો રોકડ પ્રવાહ પત્રક કેટલું સહેલું છે. અને આપણે ભાગ 3 માં પણ લઈને આવવાના છે એને. 3 ભાગ બનાવવાના છે. પહેલા ભાગમાં પાઘડીનું પિક્ચર જોવાના છે, બીજામાં તુલનાત્મક અને ગુણોત્તર, અને ત્રીજા ભાગમાં રોકડ પ્રવાહ જોવાના છે. શરૂઆત કરીએ આપણે. મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ યાદ છે ને? પરીક્ષા લક્ષી સંપૂર્ણ તૈયારી. પરીક્ષામાં જે પ્રશ્નો આવવાનો છે તમે પ્રશ્નો વાંચો નંબર 37 પર તો તમને વિચાર આવી જ જાય કે આ રીતના દાખલો ગણવાનો અને જવાબ આટલો જ આવતો છે એટલું મને ખ્યાલ છે. એ આપણો મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ છે. રકમ વંચાવી જોઈએ, તમને સમજાવવી જોઈએ અને સમજાયા બાદ તમે સ્માર્ટ વર્ક કરી શકો એનો મુખ્ય ઉદ્દેશ છે. તો આપણે લાવીએ દાખલાઓ. સૂત્ર બહુ બધા છે, કેવી રીતના યાદ રાખવા? તો આપણે સૂત્ર તો આપણને યાદ આવે પણ પદ્ધતિ યાદ ન, કયો સ્ટેપ આવે એ ઘણા બધા ભૂલી જાય ને. રકમ જોયા પછી વિચાર આવી જ જાય એ તમને મારે શીખવવાનું છે. કેવી રીતના આવશે તો શીખીએ આપણે. દાખલો જોઈએ. પહેલો શું કીધું છે? નીચેની માહિતી પરથી ભાવલો, ભાવેશ અને વિપુલ ની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે. ક્યાં દેખાશે? સેક્શન ડી માં. પહેલો જ પ્રશ્ન પાઘડીનો જ હશે. 99.99999 એટલે 100% ખ્યાલ આવે ને? તો આપણે ગણવાની છે પાઘડી. શું ગણવાનું છે? પાઘડી. કેટલા વર્ષની ખરીદીના આધારે છે? 4 વર્ષ. તમને 5 વર્ષનો નફો આપેલો છે, આટલું તમને આપ્યું. તમારી રકમમાં શું જોવાનું? મારે પાઘડી ગણવાનું છે. અને ક્યાં આવશે? સેક્શન ડી માં જ આવશે. તે પણ કેવો? પહેલો જ પ્રશ્ન નંબર 37. તમને મારે યાદ રખવાનો, તમને ખ્યાલ આવે ને? નંબર 37 દેખાય તમારા મગજમાં વિચાર આવે પાઘડી જ ગણવાનું છે. પછી તમારે નજર પડવી જોઈએ, હા પાઘડી ગણવાની છે.
4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે, નફો આપેલો છે. હવે તો તમારે નફો જોવાનો. શું જોવાનું? નફો. કેમ? તો તમે શીખ્યા હશે, પહેલી પરીક્ષા આપી, તમે થોડું ઘણું તો ખ્યાલ હશે જ. નહીં ખબર તો કેતો જ છું હમણાં. શું ખબર હશે? કે ભાઈ વધતો ઘટતો નફો હોય ને તો બે પદ્ધતિ છે, એક સારી સરેરાશ ને બીજું ભારી સરેરાશ. નફો પહેલા 1 લાખ, પછી 1 ને 10, 1 ને 80, 2 લાખ સતત વધ્યા કરીને પછી આવીને બિચારો ઘટી ગયો. તો નફો વધતો ઘટતો હોય તો સારી સરેરાશ નો ઉપયોગ કરવાનો એમ કે. સંભળાયું? નફો 4 વર્ષ સતત વધ્યા ગયો પછી શું થઈ ગયો? ઘટી ગયો. તો સારી સરેરાશ નો ઉપયોગ કરવા જવાનો. ટૂંકમાં વધતો ઘટતો નફો સારી સરેરાશ નો ઉપયોગ કેવી રીતના કરવાનો તે પણ આપણે જોઈએ. સમજાય આટલું? પ્રશ્ન ક્યાં આવવાનો છે એનો ખ્યાલ આવી ગયો. કયા નંબર પર આવવાનો એ પણ ખ્યાલ આવી ગયો. કેટલા વર્ષની ખરીદી છે એના પર નજર જવી જોઈએ. પછી નફો ચેક કરવા જવાનું, વધતો ઘટતો છે, સારી સરેરાશ નો ઉપયોગ કરવાનો. સૌ પ્રથમ તમારો પહેલો સ્ટેપ ગણવાનું છે સરેરાશ નફો. સરેરાશ નફો એટલે કઈ નથી, એકદમ ઈઝી વસ્તુ કે આપણી પર જે નફો આપેલો છે એનો સરવાળો, જેને આપણે કહેવાના છે કુલ નફો છેદમાં કુલ વર્ષ. કુલ નફો એટલે કે આપણી પર જે નફો આપેલો છે, સરેરાશ નો અર્થ ખબર દરેકને? એવરેજ, વચ્ચેની કિંમત. હા, એવરેજ શું થાય એમ કે ને, હા તે જ જોવાના છે. એટલે કે 5 વર્ષનો નફો, કેટલા વર્ષનો? 5. કરો સરવાળો, 5 વર્ષનો નફો કેટલો થાય? 1 લાખ. 1 ને 10 તો મોડે મોડે જ ગણાય, પણ તમે કેલ્સી વાપરો એટલે મને બી ટેવ પડી ગઈ સાથે ભેગી. કેલ્સી વાપરો તો 7,40,000 રૂપિયા સરવાળો થાય. કુલ નફો એટલા બધા નફાનો સરવાળો ભાગ્યા કેટલા વર્ષનો નફો, કેટલા વર્ષનો આપ્યો? 1, 2, 3, 4 ને 5, અથવા તો ઉપર પણ 5 વર્ષનો નફાની માહિતી આપી છે. હા, કેટલા છે? 5. તો ભાગ્યા તમારે કરવા જવાના કેટલા? 5. તો ભાગ્યા 5 કરો તો 1,48,000 રૂપિયા શું આવે તમારો? સરેરાશ નફો. બીજો સ્ટેપ, તેમાં તમને પાઘડી મળશે. પાઘડી બરાબર સૂત્ર મોડે નહીં કરવાનું, ઉપર જે હોય ને તે લખવાનું. શું લખવાનું? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. સૂત્ર એ પણ એન્ટિક પીસ છે. શું છે? તો પાઘડી એટલે ઉપરનો જવાબ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. તો તમારો સરેરાશ નફો કેટલા આવેલો છે? 1,48,000. ખરીદીના કેટલા વર્ષ છે? 4. 1,48,000 ગુણ્યા કરી દેવ 4 તો 5,92,000 રૂપિયાની તમારી પાઘડી આવશે. કેટલી આવશે? 5,92,000. થશે આટલું? યાદ રહેશે? હવે તમને પરીક્ષામાં રકમ જ્યારે દેખાય તો કેવી રીતના વિચાર કરવા જવાનું તે આપણે જોઈએ. તો સૌપ્રથમ તો તમને સેક્શન ડી માં દાખલો દેખાય પહેલો, એટલે પાઘડી ન જોઈએ સમજી લેવાનું. સમજ્યા પછી તમને ફરી એકવાર રકમ જોઉં તો દેખાવજો, હા પાઘડી જ છે. પછી વાંચવાનું કે કેટલા વર્ષની ખરીદી આપી છે, એના પર ટીક કરી દેવાનું, અને પછી નફો જોવા જવાનું. નફો વધતો ઘટતો હોય, 4 વર્ષ પછી ઘટી ગયો, તો આપણે સરેરાશ નફો ગણે ત્યારે કુલ નફો છેદમાં કુલ વર્ષ લખવા જવાનું. વધતો ઘટતો અને સારી સરેરાશની રીત કહેવાય. ની સમજાતું તો યાર શું રાખવાનું? કુલ નફો છેદમાં કુલ વર્ષ. ક્યારે? વધતો ઘટતો હોય ત્યારે. સરવાળો કરો, ભાગ્યા 5 કરો, સરેરાશ નફો આવે. અને સરેરાશ નફો ગણાય પછી લખવાનું સૂત્ર પાઘડીનું. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. તમારો જે નફો આવે એના ગુણ્યા કેટલા કરી દેવાના છે? 4 વર્ષ. ભૂલથી કોઈ 5 ન કર્યા કરે. યાદ રહેશે આટલું? પાક્કું?
ક્યાં દેખાશે તમને કીધું જ છે. કેમ ગણવાનું, કેવી રીતના ગણવાનું યાદ રહેશે ને. તમને યાદ રહેવું જોઈએ કે નફો વધતો ઘટતો છે એટલે સાદી સરેરાશનો ઉપયોગ કરવા જવાનો. સરેરાશ નફો એટલે કુલ નફો છેદમાં કુલ વર્ષ અને પછી પાઘડી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. આ સિમ્પલ છે, એકદમ સરળ છે અને પરીક્ષામાં પૂછે જ. યાદ રહેશે. એનો આપણે બીજો એક ભાઈ જોઈએ જે થોડો અટવાયેલો છે. એવું કે દર વર્ષે નફો જ આપે તો કોઈ વર્ષે ખોટ પણ જાય ને ધંધામાં. તો આપણને માહિતી જે આપી છે એમાં નફો અહીંયા આપણને તૈયાર છે. આપણને સૂચના આપી છે ભાગની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે. ખરીદી કેટલા વર્ષની આપી? 5 વર્ષ. બરાબર ને. નફો આપણને આપ્યો 60, 80, પછી ઘટી ગયો, પછી ખોટ ખાઈ ગયો. એમ કે હા ઘટ્યો ને, ખોટ ખાઈ ગયો. બરાબર છે. તમારી પાસે એટલે કેવું પડે તો તમને ખ્યાલ આવી ગયો. વધતો ઘટતો છે તો કોનો ઉપયોગ કરવાનો? સાદી સરેરાશનો, જેમાં કુલ નફો છેદમાં કુલ વર્ષ અને પછી પાઘડી ગણવા જવાનું. ક્યાં દેખાશે? સેક્શન ડી માં શું આવશે? નંબર 37 પાઘડી જવાનું છે. બીજું બધું સાઈડ પર કરી નાખવાનું. તો લખીએ આપણે સૌપ્રથમ સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ સરવાળો કરવાનો 60,000 વત્તા 80,000 1 ને 40 માઇનસ ખોટ છે એટલે માઇનસ 20,000 પ્લસ 30,000 કેટલા આવે? તો 140 ને પેલા 20 10 1 50 કેલ્સી વાપરજો 1,50,000 ખ્યાલ આવે. અને કેટલા વર્ષનો નફો આપણને આપેલો છે? 4 વર્ષનો તો ભાગ્યા 4. 37,500 રૂપિયા આવે એમ કે ગણીજો. થાય આટલું સિમ્પલ જ છે ને. એટલે એનો મતલબ એવું કે નફોની જગ્યાએ ખોટ પણ તમને આપી શકે. તમારે ખોટ શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. કુલ નફો પ્લસ કરે ત્યારે યાદ રહેશે. પછી તો એકદમ સિમ્પલ પાઘડી બરાબર સૂત્ર કોઈને પૂછવાની જવાનું. ઉપર જે સરેરાશ નફો લાવેલા છે એના ગુણ્યા શું કરી દેવાનું? ખરીદીના વર્ષની સંખ્યા. સરેરાશ નફો 37,500. ખરીદીના વર્ષની સંખ્યા આપી છે 5. તો 1,87,500 ગણો ભાઈ ગણો. કેલ્સી વાપરો. 37,500 ગુણ્યા 5 1,87,500 થાય આટલું. જોઈ લો કેટલી વાર લાગી નહીં. એકદમ ફટાફટ 2 મિનિટમાં દાખલો ગણાઈ જાય. પણ ક્યારે ગણાય? તમને ચોક્કસ ખ્યાલ હોય કે સેક્શન ડી માં જ આવવાનો છે આ. અને નફો વધતો ઘટતો છે એટલે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો. 60 વત્તા 80 માઇનસ 20 વત્તા 30 એટલે 1 ને 50. 4 વર્ષ નફો છે એટલે ભાગ્યા 4 કરો. સરસ નફો મળે. પાઘડી એટલે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા લખવા જવાનું. કોઈ ભૂલથી પણ 4 ગુણ્યા ન કરે. સાવચેતી જ રાખવાની છે. હવે એક દાખલો પરીક્ષામાં આવશે. બરાબર યાદ રહેશે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. હવે જોવાના છે આપણે થોડું અલગ. અલગ એટલે કેવું અલગ? તો રકમ વાંચીએ. ક્યાં દેખાવાનું છે? સેક્શન ડી માં. તમને ખબર પડી ગયેલી છે, મને જાણતા જ છે. ઓહ બાબુલાલ, બાબુલાલ ને કાંતિલાલ, પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. કેટલા વર્ષની ખરીદી આપી છે? 3 વર્ષની. વર્ષ અને નફો આપ્યો. સૂચના આપી જો ભારિત સરેરાશ. તો ભારિત સરેરાશ તમે જે સ્ટેટમાં ભણ્યા તે IW વાળું. હા આમાં તમારે ભાર લેવાના આવે. શું લેવાનું આવે? ભાર. અહીંયા તમને સૂચક કેટલા આવી નહીં, તમને નફો આપવાના છે. શું આપવાના છે? નફો. તો નફો જે છે ને બાજુમાં જ તમારે ખાનું બનાવી દેવાનું ભાર. અને તમે ગુણાકાર કરતા યાદ છે ને IW. તો અહીંયા ભાર અને નફાનો ગુણાકાર એટલે ભારિત નફો. પ્રશ્ન વાંચ્યા પછી જે વિચાર લાવવાની તેની વાત કરતા છે.
ભારિત સરેરાશ નફો દેખાય એટલે તમને જે નફો આપે એની બાજુમાં ભાર અને ભારિત નફાનું ખાનું આવશે. આવું અહીંથી બહાર આવવું જોઈએ અને લખાવવું જોઈએ. આ વિચારવાનું છે. યાદ રહેશે? ભારિત સરેરાશ નફો દેખાય એટલે બાજુમાં ભારનું ખાનું અને ભારિત નફાનું આવવાનું જ છે. પછી નફો વધતો હોય કે ઘટતો હોય કોઈ લાગતો ઓળખતો નથી. શબ્દની માયાજાળ સમજજો. ભારિત સરેરાશ નફો દેખાય એટલે શું કરવાનું? બાજુમાં ભાર ભારિત નફો બે ખાના બનાવી દેવાનું. યાદ રહેશે? ભારમાં શું લખવાનું? તમને એકડા બધાને આવડતા જ છે. તમારામાંથી કોઈ ડફોર નથી ને? એકડા લખવા જવાનું. શું લખવાનું એકડા? 1 2 3 4 5. 4 વર્ષ હોય. 1 2 3 4. ગુણાકાર કરીએ આપણે તો 40,000 ગુણ્યા 1 એટલે કેટલા થવાના છે? 40,000. 60,000 ગુણ્યા 2 1,20,000. 75,000 ગુણ્યા 3 2,25,000. 90,000 ગુણ્યા 3 4 3,60,000. 1,20,000 ગુણ્યા 5 6 લાખ. ગુણાકાર બાજુમાં જ કરી દેવાનું. 40,000 ગુણ્યા 40 6 દુ 12. 75 ગુણ્યા 3 225. 9 ચોક 36. 12 પંચે 60. બાકીના બટાકા લગાડી દેવાના. કરો સરવાળો. 40,000 1,20,000 2,25,000 3,60,000 વત્તા 6 લાખ. તો તમારો આન્સર 645 નહીં 13,45,000 આવવાનો છે. કેટલા આવે? 1345. પછી શું ગણવાનું? તો આપણે યાદ છે સરેરાશ નફો શોધતા. પણ અહીંયા નફો કેવો આવશે? ભારિત સરેરાશ નફો. સરેરાશ નફાની આગળ માત્ર ભારિત લાગી જવાનું છે. લખીએ આપણે ભારિત સરેરાશ નફો. સરેરાશની આગળ માત્ર ભારિત લાગી જવાનું છે. ક્યારે? ભારિતનો ઉલ્લેખ હોય ત્યારે. સૂત્ર કોઈને જ નહીં પૂછવા જવાનું. પાટિયા સિસ્ટમ. છેલ્લું ખાનું એની પહેલાનું ખાનું ભાગ્યા. આગળ માત્ર કુલ લગાડી દેવાનું. સિગ્મા લગાડતા ને હા તે એટલે સિગ્મા સરવાળો એટલે આપણે કુલ લખતા જઈએ. શું લખવાનું સૂત્ર? કુલ ભારિત નફો. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. સૂત્ર મોઢે નથી કરવાનું. સિસ્ટમેટિક બધું આવે. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. છેલ્લું ખાનું ભાગ્યાની પહેલાનું ખાનું. બીજું કઈ ન આવે. બરાબર છે? 13,45,000 ભાગ્યા 15 એકી ઠીકે અંદર એમ કે તમે તે જ 13,45,000 ભાગ્યા 15 કરીએ તો આપણા તો આંકડા બધા પોઈન્ટમાં આવે. 89,666.67 કરી દેવાનું. યાદ રહેશે આટલું? ભાગાકાર કરવાનું. અહીંયા પોઈન્ટ છે. હા તમને દેખાય ને બતાવી રહ્યા ને અહીંયા કોમા છે. 89,666.67. પછી આપણે પાઘડી લખવાનું. આ પહેલો સ્ટેપ. પાઘડી બરાબર સરેરાશ નફો આવતો હતો. હવે શું આવશે? ભારિત સરેરાશ નફો. લખવાનું જો આપણે કઈ મોડ નથી કરવાનું. સમજીને લખવાનું છે કે ભાઈ ઉપર ભારિત છે તો ભારિત લખવાનું. ભારિત સરેરાશ નફો ગુણ્યા પછી તો એક જ ચાલે. ખરીદીના વર્ષની સંખ્યા ચાલે. તો ભારિત સરેરાશ નફો આપણો કેટલા આવેલો છે? 89,666.67. આપણે ઉમેરો કરેલો છે યાદ છે ને? 89,666.67. કેટલા વર્ષની ખરીદી આપી? દેખાય દરેકને 3 તો ગુણ્યા 3 કરવા જવાનું. ભૂલથી પણ 5 ની ખરીદી. સાવચેત રહો. સાવચેત સાવધાનીમાં કે ને તે જ
89,666.66 ગુણ્યા કરી દેવ 3 તો કેટલા આવે 2,68,999 2,68,999.99 એટલે લગભગ કેટલા થવાના 2 0 વધી બી ગયો 2,69,000 છે ને હવે તમને થાય કે સાહેબ કેવી રીતના લેતા એવા તો કેલ્શિયમમાં ફરીથી જોઈ લો તમે 89,666 પોઈન્ટ આપણા 6 આવેલા લખો કન્ટેન્ટ કેલ્શિયમમાં 6 લખો છે સુધી પછી ગુણ્યા કરો 3 તો 2,68,999.99 આવે કેલ્શિયમમાં ત્યાર પછી પ્લસ 0.1 અને પછી બરાબરનું બટન પછી તમે અભણ માણસ એટલે આમ કહીને અંગૂઠો મૂકવાનો વાંચવાનો હા દેખાઈ ગયા મને 2,69 આમ કહીને હો ખુશ થવાનો આવી ગયા આપણો જવાબ યાદ રહેશે તમે આ જવાબ લખો તો પણ વાંધો નથી પણ આ લખો તો થોડું વ્યવસ્થિત દેખાય તપાસનાને ખ્યાલ આ રીતના ગણાતું છે જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ સારી સરેરાશ અને ભારી સરેરાશ બે એ અધિક નફાના ઘરમાં સમાઈ જાય એમ કે શું કરે અધિક નફાના ઘરમાં સમાઈ જાય તો અધિક નફાનો દાખલો તમને પૂછી શકે બરાબર મોસ્ટ આઈએમપી અધિક નફાનો દાખલો 100% આવે જ પછી એની સાથે દાખલો ગમે તે આવી શકે બરાબર ભારી સરેરાશ નફો પણ આવી શકે સાથે બે દાખલા પૂછવાના કયા તે ખબર નથી પણ તમારા કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ બહુ સારો વ્યક્તિ હોય પેપર બહુ સારું કાઢીને આપે થોડો અઘરો હોય થોડું અઘરું પેપર કાઢીને આપે વિચિત્ર હોય મારા જેવો પેપર થોડું અઘરું કાઢીને આપી દે બરાબર છે વાંચીએ રાજેશ અને હરીશ ક્યાં દેખાવાનો છે સેક્શન ડી માં 37-38 નંબર ભાગીદાર છે એમ કે કોઈ લાગે ઓળગે નહીં પેઢીમાં આટલી માહિતી આપી પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે ખરીદી પણ આપણને આપી છે 2 વર્ષની પાઘડી ગણવાની છે રોકાયેલી મૂડી ઓફિસ વળતરનો દર પાછલા વર્ષનો નફો વધતો ઘટતો દેખાઈ ગયો મને સાહેબ સમજ પડી ગઈ વધતો ઘટતો એટલે સારી સરસનો ઉપયોગ કરવા જવાનું આવો વિચાર તમને આવી જવો જોઈએ આ લેક્ચર જોયા પછી યાદ રહેશે ને આટલું કઈ તો તમને ખ્યાલ આવવો જોઈએ પણ કેવી રીતના આવે તમે જો અને શું વિચારવાનું ત્યાં જઈને તે તમને ખ્યાલ આવવો જોઈએ નફો વધતો ઘટતો છે સારી સરેરાશનો ઉપયોગ કરવા જવાનું આ 3નો સરવાળો ભાગ્યા 3 કરવાનો આટલો વિચાર આવી જવો જોઈએ તો તમે કઈ શીખેલા છે એવું કહેવામાં આવે યાદ રહેશે બાકી તમે યુટ્યુબ પર જો બધા આઈએમપી વેચવાનું ચાલુ કરે આઈએમપી લઈ લો આઈએમપી લઈ લો આઈએમપી લઈ લો 1000માં 500માં 1000માં 500માં આમ કે ને પછી એમાં તમારું કઈ થતું છે નથી થતું ને પછી લેવા જવાનું તમે કામો છે જો આઈએમપી લેવ તમે દાખલા આવડો છે ને ગણવાનું કેવી રીતના ગણવાનું છે આ દાખલો તમને આઈએમપી ધારો કે આપી આ પરીક્ષામાં પૂછાઈ ગયો પણ કેવી રીતના ગણવાનું યાદ કેવી રીતના આવવું જોઈએ એ તમને થોડું કીધું છે આઈએમપી લેલા આઈએમપી લેવા થોડું આવતું છે જો ઝટકા લાગે કેવી રીતના ગણતરી કરવાની તો તમારે એના માટે પત્રક બનાવવાનો કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક આપણે બીજા પાના પર બનાવી દઈએ પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક વિગત અને રકમ બાકીના ખાના પડવાની જવાબદારી તમારી અધિક નફો વંચાય એટલે આપણા મગજમાં આવવાના વિચાર પહેલો રોકાયેલી મૂડી બીજું અપેક્ષિત નફો ત્રીજું સરેરાશ નફો ચોથો કોણ અધિક નફો નંબર 5 પાઘડી અધિક નફો તમે 5 સ્ટેપમાં ગણી શકો યાદ રહેશે તમને અધિક નફો વંચાય એટલે 5 સ્ટેપ આવવાના છે પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી બીજો અપેક્ષિત નફો ત્રીજું સરેરાશ નફો ચોથો અધિક નફો અને પાંચમો પાઘડી પાંચે તમારું પંચનામું પૂરું જશે આટલું યાદ અધિક નફો દેખલે તમારા મગજમાં આટલો વિચાર આવી જવો જોઈએ તો આપણે નંબર 1 લખીએ કે ભાઈ રોકાયેલી મૂડી
ખોવાયેલી નહીં. રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા. આ આપણો પહેલો સ્ટેપ છે. કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો આપણે રકમ વાંચી એમાં તો કશે મિલકત દેવા નથી આપ્યું, આપણને સીધું કીધું કે રોકાયેલી મૂડી કેટલી આપી 8 લાખ. તો સીધા લખવાના 8 લાખ ક્યાં? રકમના ખાનામાં 8 લાખ લખી દેવાના. રહેશે આટલું યાદ? બીજો સ્ટેપ અપેક્ષિત નફો. શું આ બીજો સ્ટેપ? અપેક્ષિત નફો. કેવી રીતના ગણાય? તો ઉપર જે જવાબ આવે તેને માર્કેટમાં લાવવાનો, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તમારે આખું લખવાનું છે. અને દોને લખતા હા છેદમાં 100. અપેક્ષિત વળતરનો દર, રોકાયેલી મૂડી તમારી પર 8 લાખ છે. અપેક્ષિત વળતર દર કેટલો આપેલો છે? 12% છે. 12% એટલે આપણે છેદમાં 100 લખતા છે. અથવા કોઈની ઈચ્છા એવું હોય તો આ રીતના પણ ગણી શકીએ 8 લાખ ગુણ્યા 12%, 12 × 96. તો આપણો જવાબ કેટલા આવે? 96,000. બરાબર, યાદ રહેશે. બીજો સ્ટેપ અપેક્ષિત નફો ગણવાનો, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કરવા જવાનો. રોકાયેલી મૂડી આવી ગુણ્યા અપેક્ષિત વળતર દર 12% આપેલો છે, ટકા એટલે છેદમાં 100 લખવાનો, અથવા તમે સીધું ટકા લખીને પણ ગણી શકો. ત્યાર પછી આપણો સરેરાશ નફો તેને બદલી નાખીએ ને આપણે બધું અલગ અલગ બતાવ્યા તમને, કુછ નયા લાતે હૈ. સરેરાશ નફો જો મારે ગણવો હોય તો મેં રકમ વાંચી ત્યારે મારા મગજ વિચાર આવી ગયેલો કે નફો સતત કેવો છે? વધતો ઘટતો છે. નથી સતત વધતો, નથી સતત ઘટતો. વધતો ઘટતો કોનો ઉપયોગ કરવાનો? સાદી સરેરાશનો. 3 નો સરવાળો કરો તો 21 ને 90 એટલે 2 10 વત્તા 1 50 એટલે 3 60. 1 2 ને 3 છે, ભાગ્યા 3 કરવા જવાનું. તો તમારો કુલ નફો છેદમાં કુલ વર્ષ 3,60,000 ભાગ્યા 3 કરો તો તમારો જવાબ 1,20,000 આવે. સિમ્પલ છે ને? હા, સરેરાશ નફો. ત્યાર પછી આપણે આપણો ચોથો સ્ટેપ જોઈએ, અધિક નફો. શું? અધિક નફો બરાબર શું કરવાનું? તો અધિક નફો એટલે ઉપરના બે નફાનો તફાવત કરી દેવાનો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, 3 - 2. શું યાદ રાખવાનું? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 1,20,000 ને પેલા કેટલા છે? 96,000. 1,20,000 માઇનસ 96,000 કરીએ તો આપણો અધિક નફો કેટલો આવે? 24,000 રૂપિયા. કેટલા આવે? 24,000. સિમ્પલ છે ને? ત્યાર પછી આપણો પાંચમો સ્ટેપ, પાઘડી બરાબર અધિક નફો, અને પાઘડીમાં તો ખરીદીના વર્ષની સંખ્યા આવે છે. તો આપણો અધિક નફો આવેલો છે કેટલો? 24,000. અને ખરીદી કેટલા વર્ષની આપી? ક્યાં વાંચવાનું? અહીંયા 2 વર્ષની ખરીદી આપી તો ગુણ્યા 2 કરવા જવાનો તો 24 દુ 48,000. 48,000 પાઘડી આવે. ખ્યાલ આવે? દાખલાનો સ્ક્રીનશોટ પાડો, કેટલું રંગીન દેખાય છે. સ્ક્રીનશોટ પાડી લેવાનો, યાદ રહેશે. સેક્શન ડી માં નંબર 37 અને 38 બે માંથી એક જબ્બર પર, હા નંબર ને જબ્બર, જબરજસ્ત દાખલા આવવાનો છે આપણો.
રિપીટ કરી દે પાછું ને તમે ભૂલી વધારે જાય. વિભાગ ડી માં પ્રશ્ન નંબર 37 અને 38 બે માંથી કોઈ એક નંબર પર અધિક નફાની પદ્ધતિ મુજબ પાઘડી ગણવા આવવાનું જ છે. જેમાં અધિક નફો વંચાય એટલે આપણા મગજમાં આવવાનો વિચાર પહેલો રોકાયેલી મૂડી ગણવાનું, બીજો અપેક્ષિત નફો, ત્રીજો સરેરાશ નફો, અધિક નફો અને પછી પાઘડી. સૂત્ર તમને મેં શીખવ્યું છે કે રીતના ગુણાકાર ભાગાકાર કરવા જવાનું, ઉપર વાળું કામ લાગે જ નીચે, આ યાદ રાખવાનું રહેશે. પાક્કું? રોકાયેલી મૂડીમાં શું યાદ રાખવાનું? કુલ મિલકત માઇનસ કુલ દેવા. મિલકત દેવું ન આપે તો રોકાયેલી મૂડી તૈયાર આપી દો, છાપી દો. બીજો સ્ટેપ અપેક્ષિત નફો. અપેક્ષિત નફો માટે ઉપર રોકાયેલી મૂડી જે આવે તે ગુણ્યા પોતાના ઘરનું અપેક્ષિત અપેક્ષિત વળતર દર ગુણ્યા કરી દેવાનું. સરેરાશ નફો. નફો જેને ખ્યાલ આવી ગયેલો કે નફો વધતો ઘટતો, સારી સરેરાશનો ઉપયોગ કરવાનો, કુલ નફો છેદમાં કુલ વર્ષ, અધિક નફો એટલે 3 - 2, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અને પછી પાઘડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. યાદ રહેશે આટલું દરેકને? પાક્કું? એક દાખલો આવવાનો જ છે અધિક નફાનો 37 કે 38 નંબર પર. આવું સેમ ગણવાનું છે, યાદ રહેશે દરેકને? અધિક નફો વંચાય એટલે તમારા મગજમાં આટલા વિચારતા આવવા જોઈએ. નહીં આવે તો તમે ખોટું કરતા છે. કેમ નહીં આવે? ગાળ દે એવો સમજો ની. પેલા રોકાયેલી મૂડી કાઢે, પછી અપેક્ષિત નફો દે, પછી સરેરાશ નફો આપે, અધિક નફો, પછી પાઘડી. બધું ઉડી નહીં જવું છે, બધું અંદર બેહવું જોઈએ, ઘૂસવું જોઈએ. ઘૂસણખોરી કરવાની છે આપણે. ક્યાં? પાઘડીના ચેપ્ટર માંથી અહીંયા ફિટ કરવાનું છે. હા, જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વાંચીએ. હા, અધિક નફાને મૂડીકૃત કરીને આપણે પાઘડી ગણવાની છે. અધિક નફાને મૂડીકૃત તો યાદ રાખજો, અધિક નફાના આધારે પાઘડી ગણવાની હોય અને મૂડીકૃત તેમાં તફાવત શું છે આપણે આ દાખલો ગણીને પછી સમજીએ કે ભાઈ અધિક નફો આપે તો આ મૂડીકૃત ક્યાંથી ઘૂસી ગયું, કેમ ઘૂસ્યું તે બધી ચર્ચા કરવાના છે. પણ પેલા જોઈ લો કે રીતના ગણવાનું છે. અધિક નફો વંચાય એટલે અધિક નફો બધાના સ્ટેપ આ મગજમાં આવવા જોઈએ. હા, રોકાયેલી મૂડી પહેલો સ્ટેપ મને આવતો સાહેબ, યાદ આવતું છે. બીજો અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો 3 - 2, પછી જે પાઘડી આવે ને તે વિચિત્ર છે, બતાવીએ આપણે. તો આપણને દાખલામાં રોકાયેલી મૂડી પહેલો સ્ટેપ આપ્યો, અપેક્ષિત નફો આપ્યો, બીજો સ્ટેપ ગણાઈ જાય. નફો કેવો આપ્યો તો વૈધો, પછી ઘટ્યો, પાહો વૈધો અને પછી વૈધો, વધતો ઘટતો જ છે. વચ્ચે એક પણ ઘટી જાય એટલે સારી સરેરાશનો ઉપયોગ કરવા જવાનું. પત્રક બનાવવાની સંપૂર્ણ જવાબદારી તમારી. કોની? તમારી. શું આપણો પહેલો સ્ટેપ? રોકાયેલી મૂડી. બરાબર? રોકાયેલી મૂડી તમને કેટલી આવી છે? 9 લાખ રૂપિયા. તો લખી દઈએ આપણે 9 લાખ રૂપિયા. બીજા સ્ટેપમાં શું ગણવાનું? અપેક્ષિત નફો. સૂત્રમાં શું યાદ રાખવાનું? ઉપર વાળો ભાઈ તું નીચે આવ, એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા શું કરવાનું? અપેક્ષિત નફામાં અપેક્ષિત વળતરનો દર છેદમાં લખવાનું 100. તો રોકાયેલી મૂડી કેટલી આવી છે? 9 લાખ. અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો છે? 12%. તો ગુણ્યા કેટલા કરવા જવાનું? 12 છેદમાં 100. અને જો કોઈને પેટમાં દુખતું હોય તો ટૂંકું ને ટચ પણ લખી શકે કે 9 લાખ ગુણ્યા 12%. 12% છે ને એટલે પેલું 12 નવામ. તમારો અકસ્માત થાય ને મંગાવવામાં આવે તો 108, 1,08,000. 0 બી દેખાય ને પાછું. થઈ ગયો આટલું. ત્રીજા સ્ટેપમાં શું ગણવાનું? સરેરાશ નફો. ત્રીજા સ્ટેપમાં મારે ગણવાનું છે સરેરાશ નફો. કેટલો ઝડપથી વિચાર આવે તમને બી આવે ને? મેં નફો વાંચ્યો જ છે, વધતો ઘટતો છે એટલે કે કુલ નફો છેદમાં કુલ વર્ષ કરી નાખવાનો. આવો વિચાર તમને આવી જવો જોઈએ. ક્યારે? તમે સમજેલા હોય ત્યારે. ક્યારે સમજ પડે? તમે દાખલા જોયા હોય ત્યારે. ક્યારે તમને યાદ રહે?
કે તમે સ્થિરમાં કઈ લખીને યાદ રાખ્યું હોય ત્યારે બધું જ જોવું જોઈએ. તો નફો વધતો ઘટતો છે તો શું લખવાનું? સરેરાશ નફામાં કુલ નફો છેદમાં કુલ વર્ષ. હું કુલ નફો ગણવા જાઉં, કરું સરવાળો. સરવાળો એટલે કે ઘરવાળો 1,41 વત્તા 1,30. 150 રૂપિયા દેગામાં 3 0 લાગી ગયા. 1,80. 7 લાખ ભાગ્યા 5 વર્ષ. સારું કહેવાય. ભાગ્યા કેમ 5 કર્યા? તો 5 વર્ષનો નફો છે એટલે ભાગ્યા 5 કરીએ તો 1,40,000 રૂપિયા આપણો સરેરાશ નફો આવવાનો છે. પછી શું કરવાનું આવશે? અધિક નફો. શું યાદ રાખવાનું અધિક નફામાં? 3 - 2. સરેરાશ નફો માઇનસ શું લખવાનું? અપેક્ષિત નફો 1,40,000 માઇનસ 1,08,000. તો 32,000 રૂપિયા તમારા આવવાના છે. કોના? અધિક નફાના. પછી આપણો ભાઈ આવે પાઘડી. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. વિચાર આવે અને તમે આમ કરીને જો ઓ કશે આપ્યો જ નથી, ખરીદીના વર્ષની સંખ્યા જ નહીં આપી તો કેમ ગણવું? રકમમાં ભૂલ છે આવું તમને આવી જાય કે અમારે સાહેબ આપવાનું જ ભૂલી ગયા, આપણા 4 માંથી 4 માં 8 દાખલા ગણી જવા દે. તમને શીખવેલું હોય સ્કૂલમાં ટ્યુશનમાં કે રકમમાં ભૂલ હોય તમે દાખલો તે ગણ્યા તમને પૂરેપૂરા માર્ક આપવામાં તમે શીખા હોય ને તો તમે તો આવું જોઈને કે ઓ મારા 4 માર્ક આવી જાય, આમાં તો ભૂલ છે. ખુશ નહીં થાવ, વાંચો. શું વાંચવાનું? તો વાંચવાનું કે અધિક નફાને મૂડીકૃત કરવાનું છે. શું કરવાનું છે? અધિક નફાને મૂડીકૃત. તો અધિક નફાને મૂડીકૃત કરવાનો આવે ત્યારે યાદ શું રાખવાનું? કે ભાઈ અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 કરવા જવાનું. હા આ નવું છે, આ શીખવાનું જાણવાનું. અધિક નફો હોય અધિક નફો તો ગણવા જવાનું જ, આગળ સુધી પહોંચી જવાનું. પછી ખરીદીના વર્ષની પેલા બ્રેક મારી જવાનું. હા અબ કુછ દયા ગડબડ હે. મૂડીકૃત નફો એટલે નથી, અધિક નફો છેદમાં શું લખવા કીધું મેં તમને? અપેક્ષિત વળતરનો દર વચ્ચે ગુણ્યા 100. તો અધિક નફો આવેલો છે આપણો 32,000. અપેક્ષિત વળતર દર કેટલો છે? 12 ગુણ્યા 100. અથવા છેદમાં ટકા લખી દો તો વાંધો નથી. 32,000 ભાગ્યા 12 ગુણ્યા 100 કરીએ 2,66,667. પોઈન્ટ બી કાઢી નાખીએ આપણે. કેટલા આવે? 2,66,667 આવે. યાદ રહેશે? આ શું યાદ રહેવું જોઈએ કે ભાઈ મૂડીકૃત કરવાનો હોય ત્યાં તમારે ખરીદીના સંખ્યા દાખલામાં આપવાના જ નથી, અને આપે તો તમારા માટે કન્ફ્યુઝન ત્યારે આવશે, એમ તો ન આવે. થશે? અહીંયા ફિટ થવું જોઈએ. અધિક નફો ગણવાનો છે, અધિક નફા મુજબ ગણવા જવાનું એટલે પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી આવવાનો જ છે. અપેક્ષિત નફો આવવાનો છે, રોકાયેલી મૂડી પણ આવે, અધિક નફો બી આવે. પાઘડીમાં પિક્ચર ચેન્જીસ થાય કે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 કરવા જવાનું. આ યાદ રાખવાનું છે. ક્યારે? અધિક નફાને મૂડીકૃત કરવાનો હોય ત્યારે. યાદ રહેશે? આ અધિક નફો તો ગણવા જવાનું જ, આટલું ચેન્જીસ છે, અઘરું નથી. પાકું યાદ રહેશે ને? અને મૂડીકૃત કરવા કે એટલે ખરીદીના વર્ષની સંખ્યા બિલકુલ આપવાના નથી. રહેશે આટલું યાદ? અધિક નફો ગણવા કે એટલે આપણા આટલું જ આવી જાય, રોકાયેલી મૂડી, અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો અને પાઘડી ગણો ત્યારે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતર દર કેમ કર્યું છે? તો મૂડીકૃત નફો કરવા કીધું છે એટલે છે ને. અધિક નફાને મૂડીકૃત કરવા આ યાદ રહેવું છે. તુલના આટલી જ છે, યાદ રહેશે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ.
છેલ્લો દાખલો છે એમથી. જો 4 માર્ક માટે તમે માત્ર 40 મિનિટ જો તમને બધું ક્લિયર કટ થયા, 5 મિનિટ આપણી કથા હોય ને કથા કે ભાઈ સેક્શન ડી છે કોણ, કેવી રીતના આવે, વાંચીએ તો દાખલામાં આપણને ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવા કીધો છે. પાછું તમે શું લઈ મૂડીકૃત ચાલ્યા કરતું છે. મૂડીકૃત અઘરું નથી, મૂડીકૃત અઘરું નથી, પણ શું બાકીનું લખવાનું તમને ખ્યાલ આવવો જોઈએ. મૂડીકૃત વસ્તુ અઘરું નથી, કેવી રીતના સહેલું બની જાય તમે શીખવતો છો, બરાબર. મેન કે તમને જે અઘરું લાગે ને તે તમને મારે સરળ ભાષામાં કહેવા જવાનું. બાકી તો મારા કરતા વધારે એક્સપર્ટ છો હું માનું, હોશિયાર છે તમે લોકો. તો આપણે પાઘડી તો ગણવા જવાનું છે ને, મિલકતો આપી, દેવા આપ્યા, હા આ તો રોકાયેલી મૂડીમાં કામ લાગે તે જ, આવું તમને આવડી જવું જોઈએ. પછી અપેક્ષિત નફો, નંબર 2 માટે કામ લાગે તે. ત્યાર પછી નફો વૈધો અને વૈધો, અથવા તો અહીંયા સૂચના જો ભારિત સરેરાશ નફાના આધારે બાજુમાં ખાનું કોનું બનાવવાનું, ભાર અને ભારિત નફાનું. થશે આટલું યાદ રહેશે. કેવી રીતના ગણવાનું તે આપણે જોઈએ. અધિક નફાના આધારે ગણવાનું નથી, આપણે સરેરાશ નફાને મૂડીકૃત કરવા જવાનું. સરેરાશ નફાને ભારિત સરેરાશ નફાને વાંચો જો, નજર ક્યાં તમારી જવી જોઈએ એની ખાસ માહિતી તમને કહેતો છું. ચલો તમારે બનાવી દેવાનું, તે પાનું કોરું જ છે આપણી પર એક. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક, વિગત રકમ તમારે લખવી એ તમારા હાથમાં છે, મારા હાથમાં નથી. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. વિગત રકમ અને પત્રક બનાવવાની જવાબદાર તમારે માર્ક કપાશે, 1 માર્ક કાપી લેશે. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક, વિગત રકમ લખેલો છે તો 1 માર્ક મળશે ભાઈ. હા બનાવજે, ભૂલી નહીં જતા, બરાબર. તો મિલકત દેવામાં જોઈએ તો મિલકત 6 લાખ, દેવા 1 ને 70, તો થવાના કેટલા 4,30,000. આપણો પહેલો સ્ટેપ ક્લિયર થઈ ગયો. થઈ ગયો છે. બીજા સ્ટેપમાં જોઈએ તો અપેક્ષિત વળતરનો દર તમને કેટલા ટકા આપેલો છે, કેટલા ટકા છે 10%. કેટલા ટકા 10%. કોઈએ અપેક્ષિત નફો ગણવા જવું નહીં, અને ગણી નાખે તો એ વાંધો નથી, પણ તમને એટલું ખબર આવવું જોઈએ કે સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું હોય ત્યારે અપેક્ષિત નફાની કોઈ જરૂર પડતી નથી, બરાબર. લખવાની બી જરૂર નથી. ત્યાર પછી લખીએ આપણે આપણો સરેરાશ નફો. શું લખીએ? સરેરાશ નફો જે મારે ગણવાનું છે, જેમાં મને જબરજસ્ત ગણામણ આપી છે કે ભાઈ વર્ષ આપેલા છે, બાજુમાં નફો આપેલો છે. વર્ષો લખી દેવું 1 2 3 4 ને 5, 1 2 3 4 અને 5. નફો આપ્યો 45 50 65, 45,000, 50,000, 65,000, 75,000 ને 90,000. એવું જ છે ને, દેખાવું જોઈએ ને. હા, તો હવે ભારિત સરેરાશના આધારે છે તો 2 ખાના મગજમાં આવવા જોઈએ, ભાર અને ભારિત નફો. ક્યારે ભારિત સરેરાશ નફો વંચાય એટલે તમને જે નફો આપે એની બાજુમાં તમારે ભાર અને ભારિત નફાનું ખાનું તૈયાર કરવા જવાનું રહેશે. આટલું યાદ દરેકને ને પાક્કું યાદ રહેશે ને. ભારમાં શું લખવાનું આવે, એકડા લખવાના આવે ને, 1 2 3 4 અને 5, સરવાળો 15, 45 1 45 એટલે 45,000, 50 દુ 100 એટલે કેટલા 1 લાખ, 65 ગુણ્યા 3 130, 195, 195, 3 લાખ,
અને 9 × 5 = 45 કેટલા 450. કેલ્સી વાપરવાની તમને છૂટ છે. આ તો મને થોડું વધારે પડતું આવડી ગયું એમ કે તો ચાલે. હા 45 × 45 50 × 100 65 × 3 આમ કરી દેવાનું. ઓહો 1 ને 5 બાકીને 300 લગાડી દેવાનું. 75 ચોક 300 બાકીના બટાકા લગાડી દેવું. કરો સરવાળો 45,000 1,00,000 1,95 ને 3,40 3,00,000 અને 4,50 તો થવાના છે 10,90,000. બાજુમાં લખી રહીએ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 10,90,000 ભાગ્યા 15. તો આપણે આપણો જવાબ સીધો બહાર લખી દઈએ 72,666.66 આપણે સીધા 67 કરી શકીએ. જશે આટલું યાદ. પછીનો સ્ટેપ કુછ નયા લાતે એમ કે ને. હવે યાદ રાખવા છે કે ભારિત સરેરાશ નફો હોય ત્યારે તમારે મૂડીકૃત નફો ગણવા જવાનું. હા આવું છે, યાદ રાખવાનું છે. યાદ રાખજો સરેરાશ નફાને જ્યારે મૂડીકૃત કરવાનું હોય ત્યારે મૂડીકૃત નફો ગણવા જવાનું. કેવી રીતના ગણવાનું તો જોઈ શકો તમે. મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા તમારી ભાષામાં 100. 72,666 એટલે કે આપણે જેના શું કરી દીધા હતા 67 ને. તો 67 ગુણ્યા 100 અપેક્ષિત વળતરનો દર 10 છે. તો કેટલા થવાના 7,26,670 થાય આટલું. આ 9 છે. સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું હોય ત્યારે તમારે મૂડીકૃત નફો ગણવા જવાનું. જે નફો કે તેના છેદમાં શું આવે અપેક્ષિત વળતરનો દર. અને છેલ્લો સ્ટેપ પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ તમારો પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી. કશે તો કામ લાગ્યું કે 7,26,670 માઇનસ 4,30,000. તો 2,96,000 670 થાય આટલું. તો આ થોડું એન્ટિક છે, અઘરી વસ્તુ છે. જો આ દાખલો પૂછાય તો એની સાથે તમને કયો દાખલો પરીક્ષામાં પૂછાય તે પણ જોઈ લો. હા આઈએમપી જાણી ગયા આઈએમપી. તો એની સાથે આ દાખલા આવશે. જો પેલો દાખલો પૂછાય હમણાં જોઈ ગયા સારા દાખલા આવશે. આઈએમપી પછી કહેવાનું ભૂલતા નહીં. જો આ દાખલો પરીક્ષામાં પૂછાય કયો આ તો તમને પરીક્ષામાં કયો દાખલો પૂછાય એની સાથે યાદ રહેશે. પરીક્ષામાં પેલો દાખલો આવ્યો હતા અને આ દાખલો નહીં આવે તો અધિક નફો જ આવવાનો છે. કયો નફો અધિક નફો. આ રીતનું બરાબર છે. હવે આપણે આપણા સૂત્ર જોઈએ કેવી રીતના રકમ વાંચી આપણે. કોણ હતું ને કેમ વિચાર્યું તે એકવાર જોઈ લઈએ ઝડપથી. બરાબર છે. જોઈએ આપણે પેલા દાખલાને બોલાવીએ. તો ભાઈ આવી જા. તો યાદ રાખજો પાઘડી ગણવાની હોય
અને નફો વધતો ઘટતો હોય તો કોનો ઉપયોગ કરવાનો? સાદી સરેરાશનો. કુલ નફો છેદમાં કુલ વર્ષ ગુણ્યા કઈ નહીં આવે. હા, તમે ગુણ્યા 100 લગાવવામાં બહુ એક્સપર્ટ હોય, એવું થવું નહીં જોઈએ. પછી પાઘડી એટલે કે ઉપરનો જવાબ ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. તમને વાંચતા આવડે છે કેટલા વર્ષની ખરીદી છે તે, પછી કેટલાક તો 5 જ ગુણ્યા કરી દે. આ સાદી સરેરાશ યાદ રહેશે ને. પછી આપણે જોયું કે વચ્ચે કોઈ નુકસાન પણ આવી જાય. દર વર્ષે નફો થાય શક્ય હોતું નથી, કે વર્ષે ખોટ પણ આવે. તો આ રીતના ઘડામણ કરવા જવાની. બરાબર છે. ત્યાર પછી આપણે ભારી સરેરાશ નફો જોઈએ. ભારી સરેરાશ નફો શું યાદ રાખવાનું? નફો સતત વધતો આપે અથવા તો શબ્દનો ઉલ્લેખ હોય કે ભારી સરેરાશ નફો, તો બાજુમાં ખુલ્લી આંખ રાખીને ભારનું ખાનું બનાવવાનું અને ભારિત નફાનું, અને સરેરાશ નફાની આગળ તમારે ભારિત શબ્દનો લખાણ લખવા જવાનું. યાદ રહેશે. નફો એમ તો સતત વધતો આપેલો જ છે, પણ તમને આ વિચાર આવવો જોઈએ. યાદ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ અધિક નફો. જો ને અધિક નફો. અધિક નફો એટલે મગજમાં વિચાર કયો કયો આવવો જોઈએ? તો અધિક નફો દેખાય એટલે મગજમાં વિચાર પહેલા આવવો જોઈએ કે મારે રોકાયેલી મૂડી ગણવાનો, અપેક્ષિત નફો ગણવાનો, સરેરાશ નફો ગણવાનો, અધિક નફો, અને પછી પાઘડી ગણવા જવાનું. રોકાયેલી મૂડી એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા. અપેક્ષિત નફો એટલે ઉપરના જવાબ રોકાયેલી મૂડી ગુણ્યા એના જેવું અપેક્ષિત વળતર દર છેદમાં 100. સરેરાશ નફો એટલે કુલ નફો છેદમાં કુલ વર્ષ. કેમ ખબર પડી આપણને? નફો વધતો ઘટતો છે એટલે. અને ત્યાર પછી અધિક નફો 3 - 2 સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, અને પાઘડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા, એટલે પિક્ચર પૂરું. પણ જો અધિક નફાને મૂડીકૃત કરવા કે, શું કરવા કે? મૂડીકૃત, તો સૂત્ર પાઘડીનું શું આવે? અધિક નફો છેદમાં અપેક્ષિત વળતર દર ગુણ્યા 100. જેમાં તમને ખરીદીના વર્ષ સંખ્યા બિલકુલ આપવાના નથી. તુલના કરીને શીખો कौन सी जगह पे कौन सा आता है, क्यों आता है, તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી આપણે દાખલો જોયો. સૌથી એન્ટિક પીસ હતો. સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો હતું, તે પણ કેવો? ભારિત હતો. તો રોકાયેલી મૂડી આવે, અપેક્ષિત વળતરનો દર લખી દેવાનો, સરેરાશ નફો ગણવા માટે ભાર, ભારિત નફો. કેમ? તો સૂચના છે ભારિત સરેરાશ નફો, અને મૂડીકૃત નફો એટલે ભારિત સરેરાશ નફો છેદમાં, હા યાદ રહેશે ને, ગુણ્યા 100, અને પાઘડી એટલે મૂડીકૃત નફો માઇનસ પહેલો જવાબ. યાદ રહેશે. તો આપણો લેક્ચર પૂર્ણ થાય. 2 દાખલા એમ તો પૂછતા છે ને આવશે જ. બરાબર. તો આનાથી વિશેષ કઈ નહીં આવે. બરાબર. આટલું કન્સેપ્ટ ક્લિયર કરો, તમારો કોઈ પણ દાખલો તમારથી ગણાશે જ. અને 4 માર્ક એટલે 8 માર્ક તમારે આવી ગયા. હવે 3 પ્રશ્ન રહ્યા, એમાં તમારે કોઈ એક પ્રશ્ન ગણીને તૈયાર રાખવાનો. તુલનાત્મક, હિસાબી ગુણોત્તર, રોકડ પ્રવાહ. તમને જે પસંદ આવે તે, અથવા આને છોડીને પેલા 3 કરી નાખો તો એ વાંધો નથી. નેક્સ્ટ લેક્ચર આપણે તુલનાત્મક જોવાના છે, અને શું જોવાનું છે બીજું? હા, હિસાબી ગુણોત્તરના સૂત્ર અને દાખલાઓ એના. તો આપણે લેક્ચર પૂર્ણ કરીએ. તમને સમજ પડી જવી જોઈએ કે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવા જવાનો. રકમ વાંચ્યા પછી આટલો વિચાર આવી જવો જોઈએ. આટલો કેટલો? જો આવો વંચાય ભારી સરેરાશ નફો, તો મગજમાં આ વિચાર આવવા જોઈએ કે મારે આ રીતના ગણવાનું છે. ક્યારે યાદ આવશે આ? તમે એકવાર રકમ જો અને જાતે ગણવા બેસશો તો તમને ખ્યાલ આવશે, તો યાદ રહેવાનું છે. અધિક નફામાં તમારે તુલના કરીને જે લખવાનું છે. શું કરવાનું છે? તુલના, કે ખરીદીના વર્ષની સંખ્યા આપે ત્યારે શું કરવાનું? અને આ જ અધિક નફાને મૂડીકૃત કરવા કે ત્યારે શું કરવા જવાનું, એનો તમને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. તો આપણા લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. તમે તમારા મિત્રને પણ વિડીયો શેર કરો. પોતાનું જ ભલું થાય નહીં, બીજાનું પણ ભલું થવું જોઈએ. બરાબર. જેવું કર્મ કરો તેવું તમને ફળ મળવાનું છે. પછી તમારી સાથે દુર્ઘટના થાય, તમે પછી કોસ્યા કરે કે મારે સાહેબ કેમ બન્યું. તમે તમારા કર્મ એકવાર યાદ કરી લો કે લોચા હતા. આ જન્મના તમારા કદાચ લોચા નહીં હોય તો બીજા જન્મ તો આવી શકે ને. એ તો કોઈ કહેતું જ નથી ને. તો હમણાં હિસાબ કર્યા કરે કહો મારે મેં તો કઈ ખોટું કર્યું નહીં ને, સારું થઈ કાંથી ખોટું ગયું. ગયા જન્મમાં તો બધું બાકી રાખ્યા હોય હમણાં તારે પછી. હા, જાણો છો તમે બધા. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સબસ્ક્રાઇબ કરી દો ચેનલને.
તમે તમારા મિત્રોને પણ મોકલી આપો અને કેવું ભાઈ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને દરેકને શેર કરો.